હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે આપણા વ્લોગની શરૂઆત બપોરથી થાય છે, તો તમને બધાને ગુડ આફ્ટરનૂન. અને આજે અમારે એક બ્રાન્ડનું શૂટ છે ને, તો એમાં છે ને ઓરેન્જ કલરનું ટી શર્ટ જોઈએ છે. તો અત્યારે અમે છે ને ઓરેન્જ કલરનું ટી શર્ટ લેવા માટે જુડિયોમાં જઈએ. તો અત્યારે અમે જો ભાઈ પહોંચી ગયા છીએ જુડિયોમાં, અને અહીંયા અમને લાગતું તો નથી કે અમને ઓરેન્જ ટી શર્ટ મળશે. એક જરાક એવું દેખાણું છે, પણ એ રેડ ટાઈપનું છે, ઓરેન્જ તો નથી જો. એટલે હવે ભાઈ બીજે જવું પડશે, કાં તો અહીંયા ગોતીએ મળે તો. જુડિયોમાં તો અમારો મેળ પડ્યો ને, એટલે જો આપણે આવ્યા છીએ મેક્સમાં, અને અહીંયા ન મળે ને તો આ બાજુ ક્યાંક પેન્ટાલૂન છે, તો ત્યાં પણ જાવું. કાંઈ નહીં, હાલો અંદર ગોતીએ. તો ભાઈ લિટલ બીટ આપણી પાસે ગુડ ન્યૂઝ આવી ગયા છે કે આપણે ઓરેન્જ જોતું હતું ને એનું સિમિલર થોડું ઘણું મળી ગયું છે. સિમિલર એમ તો 55% જેવું મળી ગયું છે. લિટલ બીટ પ્રિન્ટ ને એવું બધું છે, એટલે બ્રાન્ડને ફોટો મોકલ્યો છે. હવે જોઈએ કા જાડું, જો ફાઇનલ થાય તો લઈ લઈએ. અને હજી બીજા બે ઓરેન્જ જો, એક અહીંયા રહ્યું અને એક આ સાઈડ. જો ભાઈ આ બી પ્રિન્ટ વાળું છે, આ ઓરેન્જ છે, આ બી કામ લાગશે આપણને, અને આ બી કામ લાગશે આપણને. તો ફાઇનલી આપણું મિશન પૂરું થઈ ગયું છે. હવે ઘરે જઈએ અને ખાઈ લઈએ. અને આ ટી શર્ટ આવ્યું છે 400 રૂપિયાનું. 400 નું મળી ગયું છે, એટલે કાંઈ વાંધો નહીં. હવે શૂટમાં દોડાદોડી નહીં, ઓરેન્જમાં. બધાએ જમી લીધું છે અને અમે બી બાકી છીએ, કારણ કે બહાર ગયા હતા. અને આપણે આજે થાળીમાં જો બટેકાનું શાક છે, આપણું ફેવરિટ, રોટલી છે, અને જો ભાઈ ખાખડી કેરીનું ભાઈ જો અથાણું છે મસ્તનું. જો એકદમ ઉનાળામાં આની મોજ છે. અને ઉનાળામાં ખાસ આ વસ્તુ વગર ઉનાળો જો ભાઈ અધૂરો છે, છાશ. કારણ કે શિયાળા ચોમાસામાં જેટલી છાશ હોય એટલી ઉનાળામાં જોઈ. છાશ અને સોડા, અને છાશ સોડા. તો નીરવ અત્યારે મને આ ડાગલા વિશે પૂછે છે, પણ હું આ કાર્ટૂન નહોતી જોતી નીરવ. હા, હું ખાલી એક સિંચેન જ જોતી હતી. હું એમ કહું છું ડાગલો તાર જેવું લાગે છે એમ. નહીં, 4 ભાઈ બહેન હતા ને, એવું કાક હમણાં કહેતો હતો ને. આ 4 ભાઈ બહેન હોય હા, એવું કાક હોય. ટેલિટ્યુબીસ હતું. વાહ, તું જોતો તો આ? હા, 4 ભાઈ હતા કે બેન હતા એ ખબર નહીં, પણ એવું હતું. હું ખાલી સિંચેન જ જોતી. તમે લોકો કયા કયા કાર્ટૂન જોતા ને કોમેન્ટ કરજો. તું કયો જોતો નીરવ કાર્ટૂન? હું તો ટોમ એન્ડ જેરી ને આવું બધું જોતો, નાનો તો દઈ. અત્યારે ઈ જ જોશો, હજી તો મોટો થયો જ નથી. અત્યારે તમે લગન એની યાર કર્યા એટલે શું કરું? તો રોજ છે ને હું 6:30 કે એમ થાય ને ત્યારે હાલવા શરૂ કરું, પણ આજે આપણે થોડુંક વહેલું હાલવું છે. અને જો કાળી દ્રાક્ષ હમણાં હું ફ્રીજમાં જોઈ ગઈ છે ને, મને ખબર છે કાળી દ્રાક્ષ છે ને લાઈક પલાળીને ખાઈને તો ઠંડી ને તારા ગરમ પડે, પણ તોય તે હમણાં બુકડે ને બુકડા ભરું છું. આમ જો કેટલી બધી કાળી દ્રાક્ષ લઈ લીધી છે. જ્યારે હું ફ્રીજ પાસે જઈને દિવસમાં એકવાર તો હું આટલી દ્રાક્ષ ખાઈ જ જાઉં છું. કાળી દ્રાક્ષ અને ફ્રીજમાં મૂકેલી છે ને તો એકદમ કઠણ થઈ ગઈ છે, તો ખાઈને તો કડકડ અવાજ આવે, એટલે મને બહુ ભાવે. તો વાગ્યા છે 5:15 અને આજે મારા મમ્મીએ બનાવી છે, ખબર નહીં, અને આજ ભેળ ખાવાની ઈચ્છા થઈ ગઈ, એટલે આપણે રોંઢાના નાસ્તામાં યા તો કોઈ પણ નાસ્તામાં સૂકી ભેળ બનાવીને જો સૂકી ભેળ બનાવીશ. મમ્મી હું નાખ્યું સૂકી ભેળમાં? અમે કેરી નાખી છે, સેવ ને ડુંગળી ને ટમેટા, અમે મમરા નાખી અને સરસ બનાવી. આ સૂકી પેલા મેં બહુ બનાવતા, આજ મને ઈચ્છા થઈ ગઈ. ટમેટા એવા સરસ હતા ને એટલે મેં હાલો બનાવી નાખી નાસ્તામાં. આમાં જો કે કાંઈ હોય નહીં, તમે બધું સૂકી વસ્તુ ભેગી કરી દો, ગમે પાણી નાખી દો. કા હા, સરસ થઈ જાય. આંબલીને પાણી ની હોય તોય બહુ સરસ લાગે. હા, ઇન્સ્ટન્ટ બની જાય. જો તો અત્યારે જો આપણું શૂટ છે ને એ સ્ટાર્ટ થઈ ગયું છે, ને આજે જે આપણે ટી શર્ટ ખરીદ્યું હતું ને એ આપણે જો અત્યારે પહેરી લીધું છે. જો કે પહેરવામાં સારું લાગે છે ને નીરો, મસ્ત ઓરેન્જ કલર લાઈક બહુ ફિટિંગ વાળું નથી અને એટલું બધું ઓવર સાઇઝ નથી. તો જો મસ્ત મજાનું ટી શર્ટ આપણે લઈ લીધું છે, ને આમાં પાછળ ડિઝાઇન છે. જો વાહ, કોકટેલ ની ડિઝાઇન છે. ઈ તો ખબર નહીં કઈ ડિઝાઇન છે, અમે તો કલર જોઈને ફટફટ લઈ લીધું હતું. તો આજની રાતની રસોઈમાં આપણે ગુલાબ ચટક્યું બનાવવાનું છે, એટલે કે રોટલીનું શાક. કારણ કે રોટલી બપોરે છે ને અમે તડકામાંથી આવ્યા હતા તો બહુ ઓછી ખાધી હતી, તો ઘણી બધી રોટલી પડી હતી, એટલે એનો ઉપયોગ આપણે કરી નાખ્યું છે. જો ગુલાબ ચટક્યું વઘાર નાખ્યું છે, ટૂંકમાં રોટલીનું શાક. અને જો અહીંયા આપણને જે પિમ્પલ્સ થયા હતા ને એના ડાઘ હાવ જતા રહેવા આવ્યા હોય ને એવા થઈ ગયા, જો હારા થઈ ગયા છે. અને હમણાં મોઢું ધોયું છે તો મોઢું જો ગ્લોઈંગ કેટલું કરે છે. અને આ ઉનાળો છે ને એટલે મને છે ને આ ગળી વસ્તુ ખાવાની ઈચ્છા બહુ થાય, ઠંડી ને ગળી. તીખી વસ્તુ ઓછી ભાવે. તો જો આપણે ચોકલેટ છે ને ખાઈ લીધી. હું નીરવને આજ જ કહેતી હતી કે આપણે છે ને હું એક પેકેટ લઈ આવું છે ચોકલેટનું. ઇકલેટ ચોકલેટ આવે ને મને બહુ ભાવે, પણ મેં કીધું જો લઈ આવશું ને તો હું બહુ ખાધા રાખીશ, એટલે લાવવું નથી. પણ ઘરમાં જે પડી બની ચોકલેટ આપણે ખાધા રાખી છે. અને આજે છે ને ગોફણ ગોળા બનાવવાનો પ્લાન હતો, જે ગપગોલા કહી ને ઈ, પણ પછી રોટલી જોઈને પ્લાન છે ને આપણે પોસ્ટપોન કર્યો. નહીતર કેટલા દિવસથી ગપગોલા ખાધા નથી ને તો આજે ખાવાની બહુ ઈચ્છા થઈ હતી, પણ કાંઈ નહીં, હવે આજકાલમાં 1-2 દિવસમાં આપણે કરી નાખીએ. જો ભાઈ આ અમારો છે આ ઉનાળાનો પહેલો ગોલો. અમે મગાવ્યો છે ઓરેન્જ અને કાલા ખટા, અને એમાં મલાઈ વાળો મગાવ્યો. જો અને ભાઈ એટલા બધા ગોલા ખાવાના શોખીન નથી, પણ આ પહેલો ગોલો. જો ભાઈ ઉનાળો આવે ને એટલે ગોલામાં જો ભીડ થઈ જાય, ફૂલ ભીડ છે. તાર માટે છે ને પ્રશ્ન મેં રાખ્યા છે તૈયાર કરી. બોલો. તો પેલો પ્રશ્ન ઈ છે કે હું તારા લાઈફમાં આવી, હું તને મળી, પછી એવું તારા લાઈફમાં કઈ વસ્તુ છે જે ચેન્જ થઈ તારામાં? લક. લક લાઈક
મેં મારા લાઈફમાં ઘણું નોટિસ કર્યું જો કે લાઈફને તમે શું કે નોટિસ ન કરી હોય કારણ કે કઈ રીતે હાલતી કોને ખબર તો બી નોટિસ કર્યું કે મહેનત તો ફૂલ કરું પણ જે ઓલું લક જોઈ નહીં મારી પાસે નહોતું કારણ કે મહેનત જિંદગીમાં લગી છે આ લક રૂપી મારી જિંદગીમાં આવી કારણ કે મહેનત પ્લસ લક ભેગું થાય ને તો સફળતા ઈઝી મળે એમ. ઓકે, બીજી વસ્તુ એ છે કે હું એવી કઈ વસ્તુ કરું છું કે મને જે રિયલાઇઝ ન થતી હોય પણ તને એ વસ્તુ ગમતી હોય. ઓકે, તારી વસ્તુ તો એવી ઘણી વસ્તુ છે કે જે જાડુ કરતી હોય એને રિયલાઇઝ ન થાય કારણ કે એનું નોર્મલ રૂટીન છે. એ ગમે ત્યારે કરે બસ સપોઝ ઠંડી હોતી ને ઠંડુ 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 પછી એવા નવા નવા અવાજ કાઢે એમ કે રોડ ઉપર જતા હોય ને તો રોડ ઉતરી રોડ 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 એવું બધું બોલે રાખે એમ. મને નથી ખબર આવું કરતી હોય ને તો એ ગમે એ હસતો હોય એમ આ કઈ અવાજ જ કાઢ્યો હોય અલગ અલગ પ્રકારના એમ. તું કઈ નવું નવું બહુ એટલે ઈ તને ગમે કે ન ગમે એટલે ઈ એને નોટિસ નહીં કરતો પણ આમ પસંદ આવે એમ. મને રિયલ માં નથી ઠંડી ખબર. એમ આવે ને તો ઠંડી 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 એવું બધું કરે. મને આચકલા નથી ખબર કે હું આવું કઈ કરું છું. હવે તું હું એવું કરું તો વિડીયો ઉતારજે મારે જોવો તો. તું ગમે ત્યારે કરતી મને ખબર જ ન પડે. ફટાફટ નેક્સ્ટ ક્વેશ્ચન. જો તારી ફેમિલી ને હું પસંદ ન આવી હોત તો તું શું કરત? એવું તો બની જ ન શકે ને. પણ તો કરત હું કદાચ એમ જ કહી દે કે અમારે આ જોતી જ નથી તો સમજાવું જે બેસ્ટ સ્કિલ મારામાં છે નો સમજે તો તું મને છોડી દે. મારાથી ન સમજ્યું બને નહીં. તો તું મને છોડી દે. છોડું તો નહીં હું વચ્ચેનો લાઈક મારે જે વસ્તુ કરવી હોય ને હું સમજાવું પછી શું કે પછી તું ખોટી હોય તું વળવાંગળી હોય ને તો હું તારો સાથ છોડી શકું. અધરવાઇઝ તું સમજતી હોય ફેમિલી સમજતો તો બેન ભેગા કર. એટલે હું વળવાંગડી હતી કે સમજુ હતી? હજી તો એવું થયું નથી. ઓ હજી એક છે. વળવાંગળી મીન્સ કે કઈ છોકરીમાં વાક હોય તો છોડવામાં છે. એવી કઈ વસ્તુ છે જ્યારે આપણે પહેલે મળ્યા ને તો ત્યારે તને એવું હોય કે આ વસ્તુ મને આમાં નથી ગમતું? આપણે પહેલા મળ્યા ને ત્યારે ત્યારે નહીં. ગુસ્સો. જો કે હું જ્યારે પેલા નીરવને મળીને ત્યારે હું બહુ ગુસ્સાવાળી હતી. ત્યારે આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં મળ્યા ત્યારે હું તો 100% નથી માનું છું એવું કે લાઈક મારી પર્સનાલિટી નીરવ વારે ચેન્જ થઈ ગઈ છે. પેલા લાઈક હું તો પહેલેથી છે ને એક્સ્ટ્રાવર્ટ હતી અને નીરવ આમ લાઈક શાય ટાઈપ હતો, કઈ એટલું બધું બોલે નહીં એવો હતો. અત્યારે મારાથી ડબલ બોલે છે અને મારો જે ગુસ્સો હતો ને બધું એનામાં ટ્રાન્સફર થઈ ગયો છે કારણ કે હવે મને લિટરલી બહુ એટલે બહુ ઓછો ગુસ્સો આવે છે જ્યાં નીરવને બહુ વધારે ગુસ્સો આવે છે. એટલે અમારી પર્સનાલિટી છે ચેન્જ થઈ ગઈ સારે રહી. એટલે હું ડમ થઈ ગયો. હું ડમ તો હું ક્યારેય નહોતી, સમજી ગયો? તે કીધું પર્સનાલિટી ચેન્જ થઈ ગઈ એટલે હું ડમ થઈ ગયો છું કદાચ. એ વાત હતી, હું તો સ્માર્ટ થઈ ગઈ છું. પર્સનાલિટી ન થઈ ગઈ બરોબર છે, એટલે જ હું આટલી સ્માર્ટ છું અને અમુક લોકો ડમ રહી ગયા છે. કઈ વાંધો નહીં બીજું. તો કઈ નહીં, આપણે અહીંયા જ આજનો વ્લોગનો છે ને એન્ડ કરીએ કારણ કે આજે મેં આ ક્વેશ્ચન ગોતીને રાખ્યા હતા. મારા ઇન્સ્ટાગ્રામ ફીડમાં આવ્યા ને તો મેં કીધું આપણે છે ને નીરવને વ્લોગમાં પૂછશું તો આપણે જો પૂછી લીધા છે. અને તમારા પાસે એવા કંઈ ક્વેશ્ચન હોય ને તો કોમેન્ટમાં લખજો, હું નીરવને ગમે ત્યારે એકાદા વ્લોગમાં પૂછી લઈશ. અત્યારે આપણે વ્લોગનો એન્ડ કરીશ. આઈ હોપ કે તમને મારો આજનો વ્લોગ ગમ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પર જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. ઉભાર્યો કેવું છે બધા કે ને પ્રેમમાં આંધળા થઈ ગયો, પ્રેમમાં મૂર્ખો થઈ ગયો કારણ કે આની પર્સનાલિટી મારામાં આવી ગઈ તો આ મૂર્ખ હોશિયાર થઈ ગઈ. હું મૂર્ખ હતી એટલે જ આને ચૂઝ કર્યો. એ વાત તો એકદમ સાચી છે. જો મૂર્ખ ન હોત તો કોઈ ખારા છોકરાને પસંદ કરે. મૂર્ખ 100% correct વાત. તો મારથી ખરાબ છોકરા પસંદ કરતા. આઈ હોપ કે તમને વિડિયો ગમ્યો હશે. મળે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. સારંગે સારંગે ચાડું પાછા. બાય બાય.